હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો જે આપણે વધારાની થેલી પડી હોય તેને આપણે ફેંકી દેતા હોઈએ, તો એને કેવી રીતે ઉપયોગ કરવો, એનું માંથી શું બનાવવું એ આપણે આ વિડીયોમાં શીખશું. તો જે આ થેલી છે ને એને આવી રીતે આપણે દોરો જે છે તે ફલી નાખવાનો છે આવી રીતે. તો આપણે આ થેલીને ફલી નાખી છે. તો જે આ દોરા હોય ને એને આવી રીતે વણી લેવાના છે. તો આપણે છે ને સરસ મજાનું લાગે, આમ કામ બધું ખરાબ ન લાગે. જે આ થેલી છે ને હવે આપણે થેલીને આવી રીતે લગાડી દઈશું. બીજી એક પણ થેલી લઈ લેવાની છે. તો બીજી થેલીને આવી રીતે જોડવાની છે આપણે. આ છે એટલો ભાગ હેઠલી થેલીનો એટલો બહાર રાખવાનો છે ને એક આ નીચેનો ભાગ છે ને તેને એટલો બહાર રાખવાનો છે. બીજી થેલીને એટલે આની ઉપર મૂકવાની છે. પછી આપણે આની ઉપર એટલી સિલાઈ મારવાની છે. એવી રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. સિલાઈ મારી દીધી છે. વધે એને છેલ્લે કાપી નાખવાનું છે. કાપડ વધે એને એનો વાંધો નહીં. હવે આ જે ભાગ છે તેને આપણે આવી રીતે જોડી દીધા, સિલાઈ મારી દીધી છે. તો હવે આને આવી રીતે આપણે આ ભાગ જે જગ્યા રાખેલી છે ને તેને આવી રીતે વાવવાની છે. આવી રીતે જગ્યાને વાવવાની છે. પછી આવી રીતે કડકોસોડી ન પડે એવી રીતે આપણે સિલાઈ મારી દેવાની છે. આની ઉપર ધારી સિલાઈ આની ઉપર આપણે સિલાઈ મારી દઈશું આ સાઈડની કોર. તો આપણે એવી રીતે સિલાઈ મારી દીધી છે. તો બધા ભાગ આપણે આવી જ રીતે જોડવાના છે. તો આવું 4 થેલીનું આપણે બનાવવાનું છે. હવે 2 થેલીઓ જોડી દીધું છે. તો આપણે આવી રીતે જેમ 2 થેલી જોડીને તેવી જ રીતે આપણે આ વચ્ચેથી હાંધો જોડી દેવાનો છે. હવે આપણે આને આવી રીતે કોર ઓટી નાખવાની છે. આવી રીતે 1 ને આ 2 આવી રીતે કોર ઓટી નાખવાની છે.
તો મિત્રો આ આપણે બની ગયું છે. આ કપાસનો ગાંહડી બાંધવી તોય બાંધી શેકી, આપણે નીચે પાથરીને બેહવું હોય તોય આપણે બેસી શેકી છીએ. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો, લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.